હા હું વૈકન આવી ગયું સરપંચ સાહેબ બે કોન્ટ્રાક્ટરો લઈને જે નક્કી થાય તો મને કહું છું હમણાં શાંતિ રાખો જો ભાઈ આ સાઈડ આપણા હાથમાં છે વૈકન 1 કિલોમીટર લાંબો રોડ બનાવવાનો છે એવું છે એ ચશ્મીશ કેટલા બજેટમાં બની જાય રોડ બોલે આપણે જુઓ સાહેબ તમે મારા માટે ઘરના માણસ છો અને હું આ ધંધા ઉપર ઊભો છું એટલે હું ખોટું નહીં બોલું આ રોડ તમારે બનાવવો હોય 2 લાખ રૂપિયામાં બનશે ચકાચક તમે એવો ગોધરા વગર ઊંઘી જાય ને એવો ચકાચક રોડ બની જાય બરાબર છે એ કારિયા તારું બજેટ કેટલું છે તું બોલે રોડ એકદમ હાઈટેક બનાવી દેવું આપણે અને બજેટ માત્ર 6 લાખ રૂપિયા. અરે 6 લાખ 2 લાખમાં તો આ બને આવવાનું કે છે જુઓ ભાઈ તમે આ કોન્ટ્રાક્ટ લઈને આવ્યા છો બરોબર તો તમારે ભાઈ રસોઈ રોતો છે તો સીધા 2 લાખ તમારા ખિસ્સામાં. એટલે પણ બાકી વધે 4 લાખ જો અમારે ઘર પરિવાર ભાઈ રસોઈ છે તો 2 લાખ સીધા મારા ખિસ્સામાં આવે. એટલે એના પછી બાકી વધે 2 લાખ નું શું કરવાનું છે જુઓ ભાઈ આ ઈમાનદાર મોનત છે અને 2 લાખમાં તો કે જ છે આ રોડ બનાવી આલવાનું તો કરો કંકુના કરો કોન્ટ્રાક્ટ ફાઇનલ. આપણે 2 લાખ આવે જ છે કરે ફાઇનલ કર ભાઈ તમે બેરોજગાર મરી જાય આવી જાઓ હેરો બનાવી દેજો રોડ. ભાઈ રોડ બનાવી દીધું સરપંચ સાહેબ 6 લાખમાં આપણે પેલો રોડ આલી દીધો છે બનાવવા વાળા ચિંતા ના કરતા ઓકે થઈ ગયું બધું.